नमस्कार विद्यार्थी भाई बहनों, गुड मॉर्निंग। घણા દિવસે આપણે ગયા છેલ્લે જુલાઈમાં મારો લેક્ચર હતો, તમે ધોરણ 12 માં છો એ ભૂલી લઈ ગયા હો, કારણ કે આ તમારા મહત્વના વર્ષમાં આપણે કુદરતી આફત એ આવી છે એને સોલ્વ કરવી જ પડશે। આપણે ખુશ થઈને સતત તમે મહેનત કરતા જશો। ન કરતા હોય અમુક વિદ્યાર્થીઓ હોઈ શકે આ ત્રીજી પાઠમાં બેસીએ તો એવા સ્ટાર્ટ કરી દેજો, પણ મોટે ભાગે બધા આપણે શિક્ષકોના રિપોર્ટ મેળવીએ છીએ તો બધા સારું કામ કરે છે। તો એના માટે સૌપ્રથમ તમને અને તમારા વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। આપણે સ્ટેટિસ્ટિક્સ આંકડાશાસ્ત્રની અંદર બે પ્રકરણ કમ્પ્લીટ કર્યા, સુરેખ નિયત સંબંધ અને સુરેખ સહસંબંધ। સુરેખ સહસંબંધમાં બે રીતના દાખલાઓ થઈ ગયા। સુરેખ નિયત સંબંધમાં પણ આલેખની રીત એટલે કે વિકિરણ આકૃતિની રીત અને એક મિનિટ મિત્રો જો पंखा बंद करवा गया तो कंटिन्यू છે ને ભાઈ? હા, ઓકે, એવું ચાલે। આપણે તો ફેમિલિયર છીએ। તો બે પ્રકરણો કમ્પ્લીટ થયા છે, એ 12 અને 12 24 પૂર્ણ કમ્પ્લીટ થયું। આજે આપણે ભાગ 1 આંકડાશાસ્ત્ર ચેપ્ટર 4 સામયિક શ્રેણી એનું ઇંગ્લિશ છે ટાઈમ સિરીઝ લેક્ચર આ ચોથા પ્રકરણનો પહેલો છે અને વીએનએસઆર કારણવાળાને બહુ પરિચયની જરૂર નથી। આ પ્રકરણ પણ બાળકોનું વેઇટેજ ધરાવે છે। જો પ્રશ્ન 4 માં વૈકલ્પિક પ્રશ્ન એમસીક્યુ એક ગુણ એક વાક્ય કે એક શબ્દમાં જવાબ ટૂંકો પ્રશ્ન એક ગુણ થિયરી કે ટૂંકો દાખલો અહીંયા હોઈ શકે 2 ગુણ। એ જ રીતે 34મો પ્રશ્નમાં થિયરી અથવા ટૂંકો દાખલો પણ મોટે ભાગે અહીંયા દાખલો હોય છે 3 ગુણ। અને છેલ્લો પ્રશ્ન આપણા પ્રશ્નપત્રમાં અત્યાર સુધીના માળખા મુજબ મિત્રો હવે કદાચ અભ્યાસ ઓછો કરે આ કરે અને માળખું બદલે તો આ બે દાખલા ફરજિયાત 10 નહીં આવી જાય। આમાં તો એવું બની શકે, હજી કંઈ નક્કી નથી, પરંતુ એવું પોસિબલ છે ખરું, થઈ શકે ખરું। તો બે દાખલા પૂછાય, એમાંથી એક જ ગણવાનો હોય છે 46 અને એના 5 ગુણ, એમ કુલ 12 ગુણ। તમે નિયત સંબંધની અંદર અને સહસંબંધની અંદર બે ચલ x નિરપેક્ષ ચલ અને ચલ y સાપેક્ષ ચલ એવા બે ચલનો અભ્યાસ કરેલો। નિયત સંબંધ રેખા ઉપરથી ચલ x ની કિંમત ઉપરથી ચલ y ની કિંમતનું અનુમાન કરવાનું આપણે શીખી ગયા। બસ એવું જ આ પ્રકરણ જેને નિયત સંબંધ બરાબર આવડી ગયું એને આ પ્રકરણ પણ આવડી જાય। માત્ર ફેર કેટલો, ત્યાં ચલ x અને y અહીંયા સામયિક શ્રેણીમાં ચલ x ને બદલે સમય ટાઈમ એ નિરપેક્ષ ચલ છે। સમય કોઈનો બાંધ્યો બંધાતો નથી, સમય આપણા હાથની વાત નથી, સમય તો એની રીતે ગતિ કરે જ છે। ભલે આપણે 12ની પરીક્ષા હોય, સમય તો ગતિ કરે જ છે, એટલે એ નિરપેક્ષ ચલ છે, સ્વતંત્ર ચલ છે। અને એની સાથે કોઈ પણ ચલનો અભ્યાસ આપણે કરવો હોય તો કરી શકાય સમયાંતરે। જેમ કે આ મહિને જથ્થાબંધ ભાવનો સૂચકાંક, પછીના મહિને જથ્થાબંધ ભાવનો સૂચકાંક, એ રીતે દર મહિને જથ્થાબંધ ભાવના સૂચકાંકનો અભ્યાસ કરીએ તો જાન્યુઆરી તો એનો આંકડો, ફેબ્રુઆરી એનો આંકડો, એમ 12 મહિનાના આંકડા આપણને મળે। તો ચલ એ મહિના છે સમય અને બીજો ચલ છે જથ્થાબંધ ભાવનો સૂચકાંક। તો સામયિક શ્રેણી એટલે બે ચલ, એક ચલ સમય t નિરપેક્ષ ચલ સ્વતંત્ર ચલ અને બીજો ચલની કોઈ પણ ચલની કિંમત। અહીંયા થોડા ઉદાહરણો લખ્યા જુઓ। દેશની વસ્તી
વસ્તી આપણે કેવી રીતે કરે છે આપણા દેશમાં બંધારણ મુજબ દર 10 વર્ષે આપણે 2011 માં વસ્તી ગણતરી થઈ હવે 2021 માં થશે 31 માં થશે એ રીતે આગળ પણ 2001 માં થયેલી એની આગળ 1991 માં થયેલી એટલે કે દર 10 વર્ષે વસ્તીના આંકડા આપણને મળે તો વર્ષ 1991 એમાં વસ્તીનો આંકડો 2001 તો એમાં વસ્તીનો આંકડો આવી રીતનો કોષ્ટક બને અહીંયા સમય t અહીંયા વર્ષ આવે દર 10 વર્ષ આવે 10 એટલે 1991 2001 2011 એવી રીતે અને એના અહીંયા વસ્તી કરોડમાં આવે લાખમાં આવી શકે એ y1 એટલે 1991 માં વસ્તી દેશની અથવા તો રાજ્યની હોય તો રાજ્યની એ પ્રમાણે વસ્તીના આંકડા આવી રીતનું જે કોષ્ટક છે એ નિયત સંબંધમાં ચલ x અને y હતું જ્યારે સામયિક શ્રેણીમાં ચલ t અને ચલ y ની જગ્યાએ સફિક્સમાં t લગાડવામાં આવે y t બસ આવા બે ચલ નો અભ્યાસ સમય આધારિત મેળવેલી માહિતી પરથી એને કહેવાય સામયિક શ્રેણી બહુ સહેલું અને આમાં વલણ રેખા પહેલામાં નિયત સંબંધ રેખા મેળવવાની હોય અને સામયિક શ્રેણીમાં કયા દાખલા આવશે વલણ રેખા મેળવવાના સમય પ્રમાણેની વલણ રેખા અને t કોઈ પણ ભવિષ્યના સમય માટે ચલની કિંમત કેટલી હશે એનું અનુમાન કરી શકાય વચ્ચેના કોઈ સમયના આંકડા આપણી પાસે ન હોય તો એ સમય માટે પણ ચલની કિંમત કેટલી એનું અનુમાન કરી શકાય ત્રુટિ પણ શોધી શકાય તમે જે આગલા પ્રકરણમાં શોધતા હતા એ જ પ્રમાણે અભ્યાસ આપવો છે તો સૌથી પહેલો પ્રશ્ન છે સામયિક શ્રેણીનો અર્થ જણાવો જો બરાબર અમુક સમયાંતરે એકત્રિત કરેલી સમયાંતરે દર 10 વર્ષે દર વર્ષે દર મહિને દરરોજ આજે કાલે કેવી રીતે સમયાંતરે અમુક સમય એક દિવસ હોઈ શકે અઠવાડિયું હોઈ શકે મહિનો હોઈ શકે વર્ષ હોઈ શકે 6 માસિક હોય ત્રિમાસિક હોય દર 10 વર્ષની હોય વસ્તી ગણતરી હોય તો અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહેવાય છે આવી રીતનું કોષ્ટક બહુ સહેલું સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ક્રમશઃ ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહેવાય છે સામયિક શ્રેણીમાં સમય સાથે સંબંધિત ચલની કિંમતો હોય છે સમય અને સંબંધિત ચલની કિંમત હમણાં આપણે વસ્તીની વાત કરી કે દેશની વસ્તી દર 10 વર્ષે આંકડાઓ આવા કોષ્ટકમાં લખી નાખો તો એ સામયિક શ્રેણી કહેવાય વસ્તીની સામયિક શ્રેણી કૃષિ પેદાશોની સામયિક શ્રેણી એમાં દર વર્ષનું કૃષિ પેદાશ ઉત્પાદન જોઈએ આ વર્ષનું આવતા વર્ષનું એના પછીના વર્ષનું એમ તો એ વાર્ષિક ધોરણે જથ્થાબંધ ભાવના આંકડા એ પણ વાર્ષિક હોય છે અથવા તો માસિક પણ હોય ત્રિમાસિક પણ હોય બેંકોના નફા એ બધું ત્રિમાસિક હોય છે જીડીપી એ બધું જીડીપી ને બધું તમને ખ્યાલ છે અર્થશાસ્ત્રમાં તો એ દર 3 મહિને બહાર પડે તો એવી સામયિક શ્રેણી આયાત નિકાસના આંકડા વાર્ષિક હોય છે તો વગેરેની સમયાંતરે મેળવેલી માહિતીનો સમૂહ આવો એટલે સામયિક શ્રેણી તો બોલો બધા સાથે બોલ ભાઈ અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહેવાય છે તો ક્લિયર થઈ ગયું સમય અને ચલ રાશિ x ની જગ્યાએ t બસ એટલો જ છે બીજો પ્રશ્ન છે સામયિક શ્રેણીની વ્યાખ્યા આપો
વ્યાખ્યા પૂછાય 1 માર્કમાં તો આ રીતે ટેક્સ્ટબુક મુજબ વ્યાખ્યા લખવી પડે. આ વ્યાખ્યા નહીં આમ પછી અર્થમાં પણ આપણે આ રીતે લખવી. નિયત સમયે લેવામાં આવેલા અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહેવામાં આવે છે, કહેવાય છે. નિયત સમયે લેવામાં આવેલા અવલોકનોના સમૂહને, આ સમૂહ બને, સમૂહને સામયિક શ્રેણી કહેવાય છે. એમાં અવલોકનોનો સમાન સમયાંતરે અવલોકનો લેવામાં આવે છે. ધારો કે એક વર્ષ, 10 વર્ષ, એક દિવસ, એમ સમાન સમયાંતરે અવલોકનો લેવામાં આવે છે. આ બે સમયની વચ્ચેનો ગેપ સરખો જ હોય અને સમયને નિરપેક્ષ ચલ કહેવાય અને ચલ રાશિની જે કિંમતો હોય એને yt વડે દર્શાવશું. ખાલી y ને બદલે yt, એને આપણે સાપેક્ષ ચલ, આધારિત ચલ કહીશું. નિરપેક્ષ ચલ t અને એટલે કે સ્વતંત્ર ચલ સમય અને આ સાપેક્ષ એટલે કે આધારિત ચલ. આવી રીતે સામયિક શ્રેણીના દર્શાવી શકાય. x અને y ની જગ્યાએ t અને y. આનો અભ્યાસ શા માટે જરૂરી? આવો એનું મહત્વ સમજાવવા બીજો પ્રશ્ન જુઓ. સામયિક શ્રેણીનું મહત્વ સમજાવો. આ તમારે પાકું તો કરવું જ પડશે. અર્થ, વ્યાખ્યા, સમય એટલે t, એની નિરપેક્ષ ચલ, કોઈ પણ ચલ આપણે લીધો હોય, જેમ કે વસ્તી લીધો હોય, કૃષિ ઉત્પાદનો લીધા હોય, જથ્થાબંધ ભાવના સૂચકાંક લીધા હોય, જીડીપી ના આંકડા લીધા હોય, દેશની જીડીપી, તો એ સમાન સમયને અંતરે લીધેલા આંકડાઓનો જે સમૂહ છે, અવલોકન એટલે આંકડાઓ સ્વરૂપે જ હશે, એને સામયિક શ્રેણી કહેવાય. અને એનો અભ્યાસ જેમ તમે નિયત સંબંધ રેખામાં કરતા હતા એવી રીતે અહીંયા વલણ રેખા બનાવવાની આવશે. જે નિયત સંબંધ રેખા માટે ખાના બનાવતા હતા એવા જ ખાના અહીંયા પાછા બનાવવામાં આવશે. દાખલા ઘણા બિલકુલ નથી. આ 12 માર્ક તમારા કિસ્સામાં આવી જ ગયા, સમજી લેજો. આમાં તમારે બહુ મૂંઝાવવું નહીં. જેટલા પ્રકરણો ચાલશે એ વ્યવસ્થિત એવા ચાલશે અને એટલો જ જો કોર્સ રહેશે તો તમારે 100 થી 100 ગુણ આવવાના ચાન્સ પણ વધી જાય છે. તો ટેન્શન ન લેતા નિયમિત તૈયારી કરવી. આ ફરીથી કહું છું. સામયિક શ્રેણીનું મહત્વ સમજાવો. શા માટે અભ્યાસ જરૂરી? તો એનું મહત્વ માટે 4 મુદ્દાઓ છે. સામયિક શ્રેણીનો અભ્યાસ નીચેના કારણોસર મહત્વનો છે. 4 કારણો. સામયિક શ્રેણીની ચલ રાશિઓની કિંમતોમાં થતા ફેરફારનો અભ્યાસ ભૂતકાળમાં બનેલી ઘટનાઓનો નિર્દેશ કરે છે. સામયિક શ્રેણીઓ એ ભૂતકાળમાં બનેલી ઘટનાનો નિર્દેશ કરે છે જે ભવિષ્ય માટેના નિર્ણય માટે મદદરૂપ બને છે. એટલે ભૂતકાળના અભ્યાસ પરથી ભવિષ્યમાં શું કરવું એ આપણને ખબર પડે. દાખલા તરીકે ઉદાહરણ તમને આપું. મારે 2 લાખના શેર ખરીદવા છે, તો કઈ કંપનીના હું શેર ખરીદું? મારે ઇન્વેસ્ટ કરવું 2 લાખ, તો હું કઈ કંપનીના શેર ખરીદું? તમે કઈ રીતે ખરીદાય? આંખ બંધ કરીને જય શ્રી રામ બોલીને ખરીદી લેવા? નહીં. કેવી રીતે ખરીદવા? તો જુદા જુદા મહિનામાં જુદી જુદી કંપનીના શેરના ભાવનો લગભગ 25 મહિનાનો મારે અભ્યાસ પહેલા કરવો પડે. 2 વર્ષનો પાક્કો અભ્યાસ કરવો પડે. કઈ કંપનીના શેરમાં કેવી રીતે ફેરફારો થયા, એને આધારે સતત વધતું કયું છે અથવા તો વધઘટ થાય તો કેટલા પ્રમાણમાં થાય, એ બધો અભ્યાસ કર્યા પછી યોગ્ય નિર્ણય લેવાય. તો શેરના બજાર ભાવના આંકડા દર મહિનાના એવા 24 આંકડા 2 વર્ષમાં આવી શ્રેણી બનાવીએ, એનો અભ્યાસ કરીએ, પછી હું નિર્ણય લઉં કે આ કંપનીના શેર લેવાથી મને ખોટ નહીં થાય, મારો ધંધો સારો થશે, મને યોગ્ય વળતર મળી રહેશે. એટલા માટે ભવિષ્યના ભૂતકાળનો અભ્યાસ છે અને ભવિષ્ય માટે નિર્ણય માટે સામયિક શ્રેણી મદદરૂપ થાય એનો અભ્યાસ. એટલા માટે મહત્વ છે. બીજું, સામયિક શ્રેણીના અભ્યાસથી ચલ રાશિની ભવિષ્યની કિંમત
તે કિંમતોનું પૂર્વાનુમાન કરી શકાય છે. છેલ્લા 1 વર્ષમાં તમે સોનાના ભાવ, બીજું એક ઉદાહરણ જુઓ મિત્રો, છેલ્લા 1 વર્ષમાં સોનાના ભાવ 30,000 હતા, 30-32, એમાંથી અત્યારે 50,000 એની આજુબાજુ થઈ ગઈ. તો હવે આવતા વર્ષે કેટલા થશે? તો છેલ્લા 10 વર્ષના સોનાના ભાવની સામયિક શ્રેણી આપણે બનાવવી પડે. આંકડાઓ ગૂગલમાંથી કાઢવા આવડે, તમને આવડે, આ હોમવર્ક છે. અને છેલ્લા 10 વર્ષના વર્ષ 2001 થી 20 વર્ષના મેળવો ને, વર્ષ 2001, 2002, એમ 2020, અને અહીંયા સોનાની 10 ગ્રામની કિંમત, એના આંકડાઓની એક શ્રેણીનું કોષ્ટક 20 ખાના બનશે. જે તમે જાતે ગૂગલમાંથી સર્ચ કરી અને લખજો. આનું હોમવર્ક. તો એ 20 આંકડા ઉપરથી મને ખબર પડે કે આવતા વર્ષે હવે સોનાનો ભાવ કેટલો હોઈ શકે, કેટલા ટકા સરેરાશ વધઘટ થાય, એ આપણને ખબર પડે. તો એને આધારે સોનું ખરીદવું કે નહીં, ઇન્વેસ્ટ માટે ફરજિયાત હોય, લગ્ન હોય તો ખરીદવું જ પડે. ઇન્વેસ્ટ માટે ખરીદવું કે નહીં, એના માટેનો નિર્ણય આપણે લઈશું. પૂર્વાનુમાન કરી શકાય કે આવતા વર્ષે સોનાનો ભાવ કેટલા ટકા પ્લસ થઈ શકે એમ છે. આ 24 આંકડાઓથી ખબર પડે. બસ એટલા માટે તેનું મહત્વ છે. ત્રીજું મહત્વ, વેપારી પેઢીઓ હોય, ઔદ્યોગિક ગૃહો હોય, સરકારી તંત્રો હોય, એ સામયિક શ્રેણી, એ સિવાય શૈક્ષણિક સંસ્થાઓ હોય, ઘણા બધા એવા હોય, એ બધા સામયિક શ્રેણીના અભ્યાસની મદદથી નીતિ વિષયક નિર્ણયો લઈ શકે. હવે આપણે કઈ રીતે કામ કરવું, કઈ રીતે પ્રોડક્શન કરવું, કઈ રીતે યોજના બનાવવી જેથી વસ્તીને સુખાકારી, સરકારે નિર્ણય લઈને વસ્તીની સુખાકારી વધે, એ યોજનાઓ તૈયાર કરી શકે છે. એટલા માટે પણ સામયિક શ્રેણી, કેમ આપણે સોના ખરીદવું એની યોજના, કેમ આપણે શેરમાં રોકાણ કરવું એની યોજના, એમ આ બધા યોજના તૈયાર કરી શકે. એના માટે પણ સામયિક શ્રેણી મહત્વની છે. અને ચોથું, સામયિક શ્રેણીના અભ્યાસ કરતી વ્યાપારી પેઢીઓ આવી એક સરખું જેવું લાગશે. ઔદ્યોગિક ગૃહો, સરકારી તંત્રોએ કરેલી વર્તમાન કામગીરીને, અત્યારની કામગીરીને ભૂતકાળની તેની કામગીરી સાથે સરખાવીને તેની પ્રગતિનું મૂલ્યાંકન કરી શકાય છે. પંચવર્ષીય યોજના દરમિયાન જથ્થાબંધ ભાવ, દાખલા તરીકે શ્રેણીનો અભ્યાસ કરતી ફુગાવાના દરમાં થતા ફેરફારનું મૂલ્યાંકન કરી શકાય છે. તેથી સરેરાશ કર્મચારીનો પગાર કેટલો વધવો જોઈએ એવા નીતિ વિષયક નિર્ણય લઈ શકાય. તો આવી રીતે મહત્વના 4 મુદ્દા તમારે બે વાર વાંચી, એકવાર તમારી નોટમાં આ બધું ઉતારી અને યાદ રાખી લેજો. કસોટીમાં પૂછાયેલું છે, 2 માર્કમાં પૂછાયેલો આ પ્રશ્ન છે. આ વ્યાખ્યા 1 માર્કમાં પૂછાયેલું છે, આ 2 માર્કમાં પૂછાયેલું છે. સામયિક શ્રેણીના પૃથ્થકરણના ઉપયોગો, પૃથ્થકરણ શબ્દ ન પણ હોય પરીક્ષામાં, તો સામયિક શ્રેણીના ઉપયોગો જણાવો. આ મહત્વ એ ઉપયોગ જ છે, પણ ચોપડીમાં પણ અલગથી આપ્યું, એમાં શબ્દ ભેદ છે, એટલે આપણે લેવો પડશે. આ પણ 2 માર્કમાં પૂછી શકાય. સામયિક શ્રેણીનું પૃથ્થકરણ ડબલ છે. જો જોડણી પૃથ્થકરણ, વેપાર, વિજ્ઞાન, સામાજિક અને રાજકીય ક્ષેત્રે નીચે પ્રમાણે ઉપયોગી નીવડે છે. કઈ રીતે ઉપયોગી? તો ભૂતકાળની પરિસ્થિતિ જાણી અને તેના પરથી ચલનો પ્રકાર અને માપ મેળવી શકાય. ભૂતકાળની પરિસ્થિતિ ઉપરથી ચલનો પ્રકાર નક્કી થાય કે વધતી કિંમતો છે, ઘટતી કિંમતો છે કે સ્થિર કિંમતો છે, લેવલ કેવું છે, સતત વધે છે કે સતત ડાઉન થાય, સતત વધતી. એક ઉદાહરણ બોલું જુઓ, સોનાના ભાવ મોટે ભાગે વધતા જ હોય છે. મેં તો ઘણી દિવાળી જોઈ તમારા કરતા તો ડબલ, એટલે મને ખબર છે 5,000 નું સોનું હતું, 3,000 નું 10 ગ્રામ સોનું હતું, અત્યારે 50,000 છે અને એ સ્થિર થઈ ગયું. હવે કોઈ દિવસ 5,000 નું નહીં, એ રિવર્સમાં કોઈ દિવસ નથી કરતું. તો એ સોનાની કિંમત સતત વધતી હોય છે.
એટલે એના ઉપરથી આપણે ખબર પડી જાય ચલનો પ્રકાર. વધતી કિંમતો છે. પછી ટીવીની કિંમતો આપણે જોઈએ તો ટીવીની કિંમતો સતત ઘટતી જાય છે, કારણ કે હરીફાઈનો યુગ છે. નવી તકનીકી શોધ, ટેકનોલોજીની શોધો, એને કારણે હરીફાઈ વધે, કંપનીઓ વધે, એટલે આ બધી જે આઈટમો છે એની કિંમતો ઘટતી હોય છે. અને અમુક કિંમતો એવી છે કે અમુક દશકા દરમિયાન સ્થિર થઈ જાય, તો તેના આધારે અનુમાન પ્રકાર મેળવી શકાય, એનું માપ મેળવી શકાય, એનો ઉપયોગમાં લઈ શકાય. બીજો એનો ઉપયોગ ચલની ભવિષ્યની કિંમતોનું આંકડાશાસ્ત્રીય રીતોની મદદથી અનુમાન મેળવી શકાય. અહીં એ આવી જ ગયું ભવિષ્યનો. હમણાં મેં વાત કરી ને કે શેરના ભાવ એટલા લાખ મારે ખરીદવું કે નહીં, કેટલા વર્ષે સોનાનો ભાવ આપે, એ અનુમાન મેળવી શકાય. જે તમે ચલ x ની કિંમત ઉપરથી y નું અનુમાન મેળવતા હતા ને, એવી રીતે જ અહીં અનુમાન મેળવી શકાય. મેળવેલ અનુમાનિત કિંમતના આધારે ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય કરી શકાય અને આયોજન કરી શકાય. આમાં કઈ સમજાવવાનું જુદા જુદા સ્થળે સમજાય, જુદા જુદા સ્થળે અથવા સમયે આપેલ ચલમાં થતા ફેરફારોની તુલના કરી શકાય. ફેરફારોની તુલના, બે ચલ હોય તો બે ચલમાં કેટલા ફેરફાર થયા એની સરખામણી કરી શકાય. તુલના મીન્સ સરખામણી. ભૂતકાળની કિંમતો પરથી મેળવેલ અનુમાનિત કિંમતો અને વર્તમાનની કિંમતોની તુલના કરીને જો કોઈ તફાવત જણાય તો તેના કારણો શોધી શકાય. કેમ આટલો મોટો તફાવત થયો? દાખલા તરીકે પેટ્રોલિયમ પેદાશો, પેટ્રોલ, ડીઝલ વગેરે, તો એમાં ક્યારેક બહુ ભાવ વધી જાય, ક્યારેક ડાઉન થઈ જાય, તો એમાં તફાવત જોવા મળે. પેટ્રોલિયમ પેદાશોમાં એ જે તફાવતો જોવા મળે એના કારણો શોધવા પડે. એ કારણો જાણ્યા પછી યુદ્ધની પરિસ્થિતિ છે અથવા તો અમુક આરબ દેશોએ પ્રતિબંધ કરી દીધો, અમુક એનો રેટ ઘટી ગયો છે, એ લોકો વધુ વેચાણ કરવા માંડ્યા છે, કારણો શોધવાના અને એને આધારે નિર્ણયો લેવાના અને એને આધારે દેશના અર્થતંત્રને ટકાવવા માટેના પગલાં લેવા પડે. એ આ પાછું એનો ઉપયોગ કરી શકાય. એટલે વર્તમાનની કિંમતોની તુલના કરી ભૂતકાળની કિંમતો સાથે તફાવત જણાય, કારણો શોધી અને ત્યારબાદ આપણે એનો અભ્યાસ કરીને નીતિ વિશે નિર્ણયો લઈ દેશના અર્થતંત્રને ઊભું રાખવા માટેના પગલાં લઈ શકાય. તો સામયિક શ્રેણીમાં અત્યારે આપણે આજના પીરિયડમાં થોડું આટલું જ રાખીએ. હવે આવતીકાલના બીજા લેક્ચરમાં, હવે પછીમાં, એમાં આપણે સામયિક શ્રેણીના ઘટકો, મહત્વના સામયિક શ્રેણી છે પણ એના ઉપર તો અનેક પરિબળો કામ કરે. એની વધઘટ થાય છે સમયાંતરે, બધી ચલ રાશિની કિંમતોમાં ફેરફાર થાય, પણ એ ફેરફારો કોને કારણે થાય, કયા ઘટકોને, એ ઘટકોનો અભ્યાસ કરતા પહેલા આજનું હોમવર્ક તમારે આ બધું લખી લેવાનું છે. તમારી નોટ બદલતી નથી, જો નોટ ભરાઈ ગઈ તો બદલાઈ જાય પણ બદલતી નથી. અને સાથે સાથે અર્થ, વ્યાખ્યા અને આ બે પ્રશ્નોના જવાબો એકવાર લખી લેવાના નોટમાં અને પાકું કરી નાખજો. આવતીકાલે મળીએ, ત્યાં સુધી જય હિન્દ.